તો જય માતાજી મિત્રો, મારા આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજનો વિડીયો અમે બનાવીએ છીએ એરંડોમાં રોપ કાઢવા આવ્યા છીએ, બરાબર। તો એરંડોમાં રોપ અત્યારે એરંડા ચોટેલા છે અને હજી નાના નાના છે। તો એરંડોમાં રોપ આ વરસાદનું વાતાવરણ છે નહીં, તો રોપ નીકળી જાય તો આપણે બીજો કોઈ ખર્ચો મજૂરોનો થાય નહીં, એ માટે અમે રોપ કાઢવા માટે આવ્યા છીએ ખેતરમાં। અને ઘણા દિવસથી અમે વ્લોગ બનાવ્યો નહીં, તો આજે અમે બેઠા હતા કે જો લાઈ બનાવી દઈએ, તો બનાવીએ છીએ વિડીયો। તો આ એરંડોમાં રોપ કાઢવાનું ચાલુ છે, તમે જોઈએ કહો છો। આપણે હજી એરંડા એકદમ નાના નાના છે, આવડા એકદમ નાના નાના છે। આ બાજુવાળા ખેતરમાં આપણે કાઢીને આવ્યા રોપ। તો હવે બીજો એક ભાઈ છે, એને બે હારે છે ટ્રેક્ટર ઉપર, એટલે હું વિડીયો ઉતારી શકું। આપણે ચાલુ ટ્રેક્ટરમાં વિડીયો ઉતારતા ફાવે ના, એ માટે મેં ભાઈને બે હાર્યો, તો એ ટ્રેક્ટર ફેવર છે અને હું વિડીયોમાં તમને બતાવો કે રોપ કાઢીએ છીએ। રોપ કાઢવાથી ઘણા બધા ફાયદા થાય છે। આવા ઉગાડા અત્યારથી અમુક ઉગાડો ઉગેલો છે, તો અત્યારથી આપણે રોપ કાઢી દઈએ તો ઉગાડો મોટો થાય નહીં। અને આ એરંડોમાં આપણે વરસાદના લીધા જમીન જે ટીપાઈ જાય છે, આ તમે જોઈ શકો છો, જમીન બધી ટીપાઈ ગયેલી છે, બહુ કાઠી થઈ જાય છે। તો એ જમીન હેર થાય, તો જમીન પોચી થાય, તો એરંડાનો વિકાસ પણ બહુ જલ્દી થાય। અને જલ્દી વિકાસ થાય એટલો એરંડો પણ આપણને એરંડોમાં મજા આવે। તો હું તમને આ બાજુનું ખેતરે બતાવી દઉં કે આ બાજુના ખેતરમાં આપણે મેં રોપ કાઢ્યો, તમારી જાતે જ કાઢ્યો છે, તો બતાવું। હા, તમે જોઈએ કહો છો, બાજુના ખેતરમાં આપણે રોપ કાઢ્યો છે। બાજુમાં એક બીજા ભાઈને કપાસ છે, બાકી આપણું ટ્રેક્ટર તમે જોઈએ કહો છો અત્યારે। ને ટ્રેક્ટર ઉપર કોણ બેઠું છે? આપણે પુષ્પરાજ તો હાલ છે નહીં આપણા અંગાથી, પણ તો એ વિડીયો ઉતારતો આપણો, પણ એ વિડીયો ઉતારવા માટે છે નહીં, એ રક્ષાબંધન એવું બધું આવે છે, તો એના ઘેર ગયો છે થોડા દિવસ માટે। એનું કોલેજની એક્ઝામ હતી, તો એક્ઝામ માટે ગયો છે। એક્ઝામ પતાવીને પછી લગભગ 10, 11, 12 તારીખ જેવું આવી જશે, એટલે પછી આપણને કોઈ ચિંતા નહીં। અને આપણે અત્યારે અમારો એક મિત્ર છે પરબતસિંહ કરી, તે અત્યારે ચલાવે છે ટ્રેક્ટર। તો મિત્રો, આના આગળમાં આપણે જે વિડીયો મૂક્યો હતો કે ટ્રેક્ટર વોશિંગ કરાવે પછી લુક કેવો લાગે છે, તો જોઈને આનું કોમેન્ટ કરજો। પણ કોઈએ કોમેન્ટ કરી નહીં, તો કોમેન્ટ કરવાનું રાખજો, વિડીયો શેર કરવાનું રાખો અમારો, અને અમને સપોર્ટ કરતા રહો। તો અમે આવા નવા વિડીયો, એવું નહીં કે હું એકલા ટ્રેક્ટરના જ વિડીયો મૂકો, ચોક બહાર જતા હશું, ચોક જોવાલાયક સ્થળે જતા હશું, તો એનો વિડીયો હું મૂકતો રહ્યો, દરેક વિડીયો હું મૂકતો રહ્યો અને તમને બતાવતો રહ્યો। ને અત્યારનું હાલનું વાતાવરણ તમે જોઈ શકો છો કે કોઈ વરસાદ આવે એવું કોઈ વાતાવરણ છે નહીં, બાકી ટ્રેક્ટરનો તો લુકઆઉટ ચેક કરી શકો છો। દોરાયા પછી આપણને અમુક માટી બધી ચોંટી જાય છે, એના લીધે અમુક જગ્યાએ કાટ પણ આવી ગયો છે, તો આપણે બહુ આરસમાં કાઢ્યું હતું દોરાવામાં, તો શાંતિથી દોરાવ્યું, પણ ઈમો આ બધું કાટ આવી ગયો, પણ વધો નહીં, એ તો આપણે થઈ જશે, કરાવી દઈશું। પછી આવે છે રોપ લઈને ઓટો, તો ચલો મિત્રો, મળીએ આવું આ ખેતરમાં સીધો રોપ પટાઈને, અને
ખેતરમાં રોપ કાઢવાનું પૂરું થઈ જાય કે છેલ્લે તમને બતાવી દઉં ખેતરમાં રોપ કાઢ્યા પછી કેવું દેખાય છે બરાબર. અને અમે ચાલુ છે રોપ કાઢવાનું. તો બાજુનું ખેતરે આપણે એક છે એ કાઢવાનું છે, તો એ મોય રોપ કાઢવાનો છે, તો એ ખેતરે તમને બતાવી દઉં છું. આજનો વિડીયો કોઈ એટલો બધો લોબો થાય નહીં લગભગ. તો એ જે થાય એ આપણે વિડીયો બનાવતા રહે નવા. તો થોડો ટાઈમ લાગશે વિડીયો બનાવતા, કારણ કે હજી અમે નવા પડીએ છીએ એટલે અમને હજી પહેલાં આવતું નહીં. બાકી પરબતભાઈ જોઈએ કહો તો તમે હજી આ ખેતરમાં આપણે રોપ કાઢવાનું બાકી છે. પેલું ખેરેલું પડી જાય એમાં પોણી આપણે વર્ષમાં વરસાદ આવે પોણી ભરાઈ ગયું હતું ખેતરમાં, એટલે એરંડા ઉગ્યા નહોતા, એટલે પછી એ થોડું ખેરીને ફરીથી એરંડા ચોપ્યા છે. એટલે અમે ઉગશે એટલે એટલું કાઢી દઈશું. બાકી હાલ તો આટલા ભાગનો જ કાઢવાનો છે. આ ખેર્યા વગરનો જે ભાગ ખરો ને એમાં એરંડા છે, એરંડાનો જ કાઢવાનો છે. તો ચલો મિત્રો, મળીએ હવે ખેતરમાં રોપ કાઢીને સીધા કોમ પટાઈને સીધું તો લાસ્ટમાં મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે રોપ કાઢવાનું કામ પૂરું થઈ ગયું છે. અને વાય આવી ગયા તો આપણે મફળીએ સીધો વાયર બાંધવા માટે જોઈએ કહો તો અમે વાયરનું કામકાજ કરીએ છીએ. વાયરનું કામકાજ ફટે લાસ્ટમાં તમને મળે ભૂંડ પે આવી ગયો તો પાછો વાયર તોડી નાખ્યા છે. અમે આ બધું તૈયારી કરી છે, તો હું મળીએ આપણે આ કોમ પટાઈને.